આગળ સમાચારોમાં વાત કરીએ તો મહેસાણામાં મતદાનના એક દિવસ અગાઉ લોહિયાળ જંગ ખેલાયો છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે લોહિયાળ જંગ। ભાજપ ઉમેદવારના ભાણાની અંગત અદાવતમાં હત્યા થઈ ગઈ છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોહિયાળ ખેલ તાવડિયા રોડ પર મિતેન ચૌધરી અને તેના મિત્રો પર હુમલો થયો હતો। મિતેન ચૌધરીની ગાડી રોકી તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો। હુમલામાં ગંભીર રીતે ઘાયલ મિતેન ચૌધરીનું મોત થયું છે। અન્ય મિત્ર ધીમન ચૌધરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મહેસાણા પોલીસે હત્યાને લઈને વધુ તપાસ તેજ કરી છે। મિતન ચૌધરી તેઓ તેમના અન્ય મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તો એ દરમિયાનમાં 4 થી 5 અન્ય ઈસમો દ્વારા તેઓને રસ્તાની અંદર રોકી અને એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે તેઓને એક સંપ થઈ અને તેઓની ઉપર તીક્ષ્ણ અને મારક હથિયારો વડે તેઓની ઉપર હુમલો કરેલો હતો, જેની અંદર તેઓને બોડી ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર ઈજાઓ થયેલી હતી અને સારવાર દરમિયાન જે ભોગ બનનાર છે મિતન ચૌધરી તેઓનું મૃત્યુ નિપજેલું છે। પ્રાથમિક કારણ ચૂંટણીની બાબતમાં મનદુખ રાખીને થયું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ગુનો દાખલ થયા પછી ઇન્વેસ્ટિગેશનની અંદર જ એ બાબતે ચોક્કસ નિષ્કર્ષ કરી શકાશે। મહેસાણામાં મહાનગરપાલિકાની ચૂંટણી જે છે તે લોહિયાળ બની છે। અત્યારે હાલમાં એક વ્યક્તિનું અહીંયા મર્ડર થઈ ગયું છે। 22 વર્ષીય જે યુવક છે તેનું મોત જે છે તે નીપજ્યું છે। આ ચૂંટણી જે પ્રકારે વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર જે પ્રકારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ગઈ રાત્રે મોડી રાત્રે જે પ્રકારે અત્યારે હાલમાં જે હુમલો જે છે તે રાત્રે દરમિયાન કરવામાં આવ્યો હતો। ભરત ચૌધરી પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમના માણસો દ્વારા મિતેન ચૌધરી જે છે યુવક તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ખાસ યાદ છે કે આ ચૂંટણી મહેસાણામાં અત્યારે હાલમાં લોહિયાળ બની છે। પોલીસે જે સીસીટીવીના આધારે અને તમામ જે તપાસ જે છે તે શરૂ કરી દીધી છે। આરોપીઓને પકડવાના ચક્રો જે છે તે ગતિમાન કરી દેવામાં આવ્યા છે। અત્યારે હાલમાં મહેસાણામાં એક ખળભળાટ છે કે મહેસાણામાં આ ચૂંટણી જે છે તે લોહિયાળ બની છે, પરંતુ જ્યારે આરોપીઓ પકડાશે અને ત્યારબાદ જ ખબર પડશે કે આ મર્ડરમાં કોણ પાછળ